યુરોલોજિકલ સમસ્યાને જો એડ્રેસ કરવી હોય તો સૌથી પહેલાં તો ટેબુઝ, શરમ. કેમ કે યુરિનરી ઇશ્યુઝ ખાસ કરીને જે મહિલાઓમાં છે એ પ્રિફર નથી કરતા કે એના બાબત ચર્ચા કરવાની. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેલ એન્ડ ફિમેલ યુરોલોજિકલ ઇશ્યુઝ? મેલ પેશન્ટ્સ મારા ઘણા બધા છે, ઓલમોસ્ટ 60% મારી પ્રેક્ટિસ મેલ પેશન્ટ્સની છે. એક સર્વે પણ કહે છે કે લગભગ 40% ફિમેલમાં યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળતી હોય છે. જે ફિમેલ્સનું જે યુરિનરી ટ્રેક છે એ દેટ ઇઝ યુરેથ્રા જેને કહેવાય એ બહુ નાની હોય છે. યુરોલોજિસ્ટની મારે જરૂર છે એવી મને ખબર ક્યારે પડે? કે મને આ તકલીફ થાય છે, એ ડૉક્ટર કે જેમને આ તકલીફ મેનેજ કરવાનો એક્સપિરિયન્સ હોય એમની પાસે તમે અમને રિફર કરો. પાણી પીવાથી જ કંઈક મિરેકલ થઈ જવાનું હોય તો કેટલી માત્રામાં પાણી જરૂરી છે? સો બેસિકલી વધારે પાણી આપણે શરીરની અંદર નાખ્યા કરે તો આ પાણી શરીરના બહાર આવતો થશે પેશાબના સ્વરૂપમાં કે વધારે થોડું પાણી પીઓ. હવે વધારે એટલે કેટલું વધારે? તો 24 કલાકમાં ઇઝ વોટ વી નીડ ટુ ડ્રિંક ઇફ યુ આર રિયલી સફરિંગ ફ્રોમ યુટીઆઈ. કેવી રીતે મારે પહેલાં તો એ જાણવું પડશે કે મને આ પ્રોબ્લેમ છે? તો ઇન્ફેક્શનના સાઇન્સ જે પ્રમાણે નિરમ્ય કીધું, વારે ઘડી પેશાબ, બળાત્રા, કોઈક વાર તાવ, કોઈક વાર બેકેક, એવું થતું હોય તો ફર્સ્ટ એડવાઇસ અમે આપીએ કે પાણીનું ઇન્ટેક તમે વધારો. હવે પેલ્વિક ફ્લોર આ એવી વસ્તુ છે ને શિવાની, આઈડિયલી મને લાગે સ્કૂલ ગર્લ્સને જ્યારે સેક્સ એજ્યુકેશન અમે આપીએ ત્યારે પેલ્વિક ફ્લોર ટ્રેનિંગ આપવું જોઈએ. શું તમે જાણો છો કે તમે દિવસમાં કેટલી વાર વોશરૂમ જાઓ છો અને કેવી રીતે જાઓ છો? એના પરથી તમારી આખી લાઈફસ્ટાઈલ કેવી છે ને એ જાણી શકાય છે. શું તમે એ પણ જાણો છો કે યુરિનરી હાઇજીન કે પછી તેની સાથે જોડાયેલા જે ઇશ્યુઝ છે જેને હજી પણ આપણે એટલા બોલ્ડનેસ સાથે ચર્ચા નથી કરી શકતા, એના કારણે તમે કોઈક મેજર ડિસીઝમાં પણ સપડાઈ શકો છો. પણ હા, અત્યારની લાઈફસ્ટાઈલ અને અત્યારે જે રીતના માઇન્ડસેટ લોકોમાં બન્યા છે એના કારણે આવા બધા જે ઇશ્યુઝ છે એને ખૂબ જ નોર્મલાઇઝ કરી દેવામાં આવતા હોય છે અને એ નોર્મલાઇઝ કરવાના કારણે ક્યારેક મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ જવાનું આવતું હોય છે. પણ નો વરીઝ, આ પોડકાસ્ટ એવા જ લોકો માટે અમે ડિઝાઇન કર્યો છે કે જે લોકો ખરેખર પોતાના લાઈફ વિશે, લાઈફસ્ટાઈલ વિશે અવેર થયા છે અને યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ કે જેના પર આજે આપણે ચર્ચા પણ કરવાના છે, ને ખાસ કરીને મહિલાઓમાં જો મૂત્ર માર્ગ સંબંધિત કોઈ ઇસ્યુ હોય તો અનર્થ થઈ ગયો એ પ્રકારની જે એક મેન્ટાલિટી છે, જે સ્ટીરિયોટાઇપ્સ છે, એને બ્રેક કરતો આ એક પોડકાસ્ટ જેમાં મારી સાથે ખૂબ જ ક્વોલિફાઈડ અને આ વિષય પર ઇતિથી અંત સુધીની વાત કરનારા બે ડોક્ટર્સ જોડાયા છે, જેમાં એક તો છે ડૉક્ટર અનિતા પટેલ. ડૉક્ટર અનિતા પટેલની વાત કરીએ તો શી ઇઝ ધ ઓનલી ફિમેલ યુરોલોજિસ્ટ ઇન ઇન્ડિયા. અને કદાચ હું એમનો પરિચય આપવા બેસીશ તો આપણે જે વિષય વસ્તુ છે એનાથી ઘણા બધા દૂર જતા રહીશું, કારણ કે એક પછી એક જો એમની વાત કરવામાં આવશે તો વધારે ઇન્ટરેસ્ટિંગ એને રહેશે. સાથે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર નિરમ્ય પાઠક કે જે નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલમાં બંને એઝ અ કન્સલ્ટન્ટ, એઝ અ પ્રેક્ટિશનર ડૉક્ટર બંને કાર્યરત પણ છે. મેમ, સર, બંનેનું સ્વાગત છે. પહેલી વસ્તુ એ, યુરોલોજિકલ સમસ્યાને જો એડ્રેસ કરવી હોય તો સૌથી પહેલાં તો ટેબુઝ, શરમ, સામાજિક મુદ્દાઓ, આ બધી જ વસ્તુઓની વાત કરવી પડે. તમારો શું અભિપ્રાય છે મેમ? પહેલાં તો તમારા વિશે જાણવા માંગીશું અને કેવી રીતે આ મુદ્દાઓને અત્યારે હવે એડ્રેસ કરવા રહ્યા. ઇઝ ઇટ અ હાઈ ટાઈમ? સો શિવાની, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અમને આ બાબત વાત કરવાનું તમે ચાન્સ આપ્યું. કેમ કે યુરિનરી ઇશ્યુઝ ખાસ કરીને જે મહિલાઓમાં છે એ પ્રિફર નથી કરતા કે એના બાબત ચર્ચા કરવાની. કેમ કે એમને લાગે છે આ તો બધાને જ થાય છે અને આવા ટૉપિક પર અમે ચર્ચા નહીં કરવા માંગે. સો અવર એફર્ટ ઇઝ આ ટૉપિકની જે પણ કંઈ બીમારીઓ છે વિમેન શુડ ટોક અબાઉટ ઇટ. કેમ કે
આ બીમારી એવી નથી કે જેના માટે કંઈ હેરિડિટરી પેટર્ન છે કે મારા મમ્મીને હતું, મારા દાદીને હતું તો મને પણ છે, તો એનો અર્થ આ બધું નોર્મલ જ છે. ક્વાઇટ ધી ઓપોઝિટ. આમાં ફર્સ્ટ ઓફ ઓલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે અને નવા ટ્રીટમેન્ટના એટલા બધા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે, ડાયગ્નોસિસનો ઓપ્શન્સ અવેલેબલ છે. ધી ઓનલી સ્ટમ્બલિંગ બ્લોક ઇઝ ધી સોશિયલ એટીટ્યૂડ. ટ્રુ. કે સમાજમાં લેડીઝો આ ઉપાધિના બાબત વાત જ કરવા નથી માંગતા. તો અમારી બધાને એકચ્યુઅલી રિક્વેસ્ટ છે કે યુરિનરી ઇશ્યુઝ તમને કંઈ હોય તો પ્લીઝ ટોક અબાઉટ ઇટ. કેમ કે આ ટેબુમાંથી આપણે જો ઉપર આવી જાય તો જ આગળ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટની વાત કરી શકશો. તો આઈ થિંક અવર સોસાયટીનો સોચ બદલો, દેશ બદલેગા. બિલકુલ મેમ, દેશના એકમાત્ર યુરોલોજિસ્ટ, એકમાત્ર મહિલા યુરોલોજિસ્ટ, કેટલું બધું ફેસ કરવું પડતું હશે, કારણ કે યુરોલોજી એટલે મોસ્ટલી મેલ અને ફિમેલ બંનેમાં જોવા મળતું હોય છે. તો પહેલાં તો શરમ, ચલો ફિમેલ તો કમ્ફર્ટેબલ થઈ જાય, પણ જ્યારે મેલ પેશન્ટ્સને ટ્રીટ કરવાના આવે તો ત્યારે એ અનુભવ, એ લાગણી કેવો હોય છે, કોઈ ડિસ્કમ્ફર્ટ થતું હોય છે કે કેમ? પ્લસ હું એમાં પણ એક પ્રશ્ન જોડવા માંગીશ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેલ એન્ડ ફિમેલ યુરોલોજિકલ ઇશ્યુઝ? Okay, so first thing first, I was one of the first few female urologists. પણ એને હવે મને ક્વોલિફાય થઈને ઘણા વર્ષો થઈ ગયા છે ને ધેર આફ્ટર ઘણા બધા લેડીઝો છે જે મારા જેવા ક્વોલિફિકેશનના ઇન્ડિયામાં છે અને ઘણું સારું કામ કરતા છે. બટ યસ, આઈ અગ્રી, આઈ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ફ્યુ કે જેમને આ કરિયર લીધી અને ખાસ કરીને લેડીઝોના જે યુરિનરી પ્રોબ્લેમ છે આવામાં મને ખાસ ઇન્ટરેસ્ટ હતું પહેલાંથી જ. તો આ બ્રાન્ચ ડેવલપ કરવામાં મને પોતાને ઇન્ટરેસ્ટ હતું અને બિંગ એટ ધ રાઇટ પ્લેસ મુલજીભાઈ પટેલ હોસ્પિટલમાં મને ઇટ વોઝ લાઈક અ ગોલ્ડ માઇન કે જેમાં અમે સોસાયટીને હેલ્પ કરી શકીએ આ બધા પ્રોબ્લેમ્સના બાબત. મેલ પેશન્ટ્સ મારા ઘણા બધા છે, ઓલમોસ્ટ 60% મારી પ્રેક્ટિસ મેલ પેશન્ટ્સની છે. એન્ડ આઈ થિંક ટ્રીટિંગ ડૉક્ટરનો પણ જેન્ડરનો વિચાર નહીં કરવો જોઈએ અને પેશન્ટના જેન્ડરનો પણ વિચાર નહીં કરવો જોઈએ. આ વિચાર મારા માઇન્ડમાંથી નીકળી જાય તો પછી મને પેશન્ટ ઇઝ અ યુરોલોજિકલ પેશન્ટ, ભલે લેડીઝ છે કે જેન્ટ્સ છે. તો મારી એટીટ્યૂડમાં કંઈ ચેન્જ ન થાય. અગ્રીડ, ફિમેલ પેશન્ટ્સ મને બતાડવા માટે વધારે ફ્રી હોય છે કેમ કે એમને લાગે હું એમને સમજી શકું, એમને જે શરમ આવે મેલ ડૉક્ટરને બતાડવામાં એ મારી સામે ન હોય. બટ હેવિંગ સેડ ધેટ, મેલ પેશન્ટ્સ એન્ડ ફિમેલ પેશન્ટ્સ બોથ મારા સામે ઇક્વલી કમ્ફર્ટેબલ છે. મારા માઇન્ડમાં પેશન્ટનો જેન્ડર વિચાર જ નથી આવતો, પણ વિમેન આર મોર કમ્ફર્ટેબલ વિથ મી. યસ સર, સેમ ક્વેશ્ચન તમને પણ પૂછીશ, કારણ કે એક સર્વે પણ કહે છે કે લગભગ 40% ફિમેલમાં યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળતી હોય છે. કેવી રીતે ફિમેલ પેશન્ટને કાઉન્સિલ કરો છો, એમને ટ્રીટ કરો છો? ક્યાંક વિશ્વસનીયતાનો પણ સવાલ આવી જતો હોય છે, પણ કેવી રીતે એક સારું અને હેલ્ધી એટમોસ્ફિયર તમે પેશન્ટ માટે પણ ક્રિએટ કરતા હોવ છો? બહુ વેલિડ ક્વેશ્ચન છે તમારો, કારણ કે ધીસ ઇઝ પાર્ટ ઓફ અવર ડેલી પ્રેક્ટિસ. અમે રેગ્યુલરલી આવા પેશન્ટ જોતા આવીએ છીએ અને આપે સ્ટેટિસ્ટિક્સ કીધું એ દેટ ઇઝ ઓલ્સો પરફેક્ટલી રાઇટ. મેડમ જેમ કહેતા હતા કે ધીસ ઇઝ નોટ નોર્મલ, વી શુડ નોટ કન્સિડર ધીસ એઝ નોર્મલ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ કોમન. અરાઉન્ડ 30 to 40% એડલ્ટ વિમેન ને યુરિનરી ઇશ્યુઝ થતા હોય છે, એટલે ઇટ ઇઝ કોમન, ઇટ ઇઝ વેરી કોમન. 1 in 3 અગર આપણે એવી રીતે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો 1 in 3 વિમેન હેઝ સમ યુરિનરી ઇશ્યુઝ. ઓકે, સ્ટેટિસ્ટિક્સમાંથી આપણે આગળ વધીએ તો ફિમેલ્સ દે આર ડિફરન્ટ દેન મેલ્સ, કારણ કે દેર આર સમ બેઝિક ડિફરન્સીસ કે જેમ કે એનાટોમી ડિફરન્ટ છે. જે ફિમેલ્સનું જે યુરિનરી ટ્રેક છે એ દેટ ઇઝ યુરેથ્રા જેને કહેવાય, એ બહુ નાની હોય છે. એટ ધ સેમ ટાઈમ દે ગો થ્રુ ધ નોર્મલ બાયોલોજિકલ પ્રોસેસીસ ઓફ ચાઇલ્ડ બર્થ અને હોર્મોનલ રિલેટેડ ચેન્જીસ પણ એમનામાં થતા હોય છે, મેનોપોઝ થતા હોય છે. તો આ 3 ફંડામેન્ટલ ડિફરન્સીસ ફિમેલ અને મેલ વચ્ચે આવતા હોય છે, જેના કારણે એમને આગળ જતા લાઈફમાં યુરિનરી ઇશ્યુઝ કોમનલી ફેસ કરવા પડતા હોય છે. મૂવિંગ ઓન ટુ આવા પેશન્ટ મારી પાસે અગર આવે તો ફર્સ્ટ ઓફ ઓલ હું એમને રીએશ્યોરન્સ આપું કે ધીસ ઇઝ અ વેરી કોમન ઇશ્યુ. અમે એમની સાથે રેપો બનાવવાનું કોશિશ કરીએ અને એમનું સાયકોલોજીકલ થોડુંક અસેસમેન્ટ અમે કરવાની ટ્રાય કરીએ કે
કેવું છે, એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કેવું છે, કમ્ફર્ટેબલ છે કે નહીં, કંઈ પણ બોલતા પહેલાં એ રિલેટિવ સામે જોવે છે કે નહીં, એ લોકોએ અંદરો અંદર ડિસ્કસ કરીને અમારી પાસે આ તકલીફ સાથે આવ્યા છે કે નહીં. તો આ બધું ઇશ્યુઝ અમે એમની સાથે નોર્મલ રેગ્યુલર વાતચીત કરીને આ બધું અમારું અસેસમેન્ટ સાયમલ્ટેનિયસલી ચાલતું હોય. અને વન્સ વી હેવ દેટ ટ્રસ્ટ, એના પછી અમે એમનું એક્ઝામિનેશન કરી અને ફર્ધર અમે ઇન્વેસ્ટિગેશન કરીને એમની ટ્રીટમેન્ટ પછી ચાલુ કરતા હોઈએ છીએ. ઓકે ધીસ ઇઝ હાઉ વી પ્રોસીડ. મેમ, ફિમેલ પેશન્ટ્સમાં સૌથી પહેલાં તો ઘરમાં જ વાત કરવી એક બહુ મોટો ચેલેન્જ થઈ જતું હોય છે, કારણ કે આ રીતના ઇશ્યુઝ હોય એટલે એને પહેલાં તો એણે પોતાની માનસિક સ્થિતિને સ્વસ્થ કરવી પડતી હશે કે મને આ શું થઈ ગયું છે. એણે સ્વીકારવું પડશે કે મને કંઈક ઇશ્યુઝ થઈ રહ્યા છે. દેન ફેમિલી અને પછી ડૉક્ટરવાળો ફેઝ. એટલે કેવી રીતે ફેઝ બાય ફેઝ, અને દર્શકોને એ પણ જાણવું પડશે કે કેવી રીતે આવા ઇશ્યુઝને ફેસ કરવા અને એના સોલ્યુશન સુધી જવું, એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે. સો શિવાની, આપણે યુરિન કરવાની જે ક્રિયા છે, પેશાબ કરવાની ક્રિયા, આ આપણનો એક પ્રાઇવેટ પાર્ટ ઓફ અવર લાઈફ હોય. આપણે હમણાં જે રીતે વાત કરીએ છીએ, હમણાં હું સડનલી અહીંયા બેસીને પેશાબ નહીં કરી નાખીશ, કેમ કે આ એક્ટિવિટી રાઇટ ફ્રોમ અવર ગ્રૂમિંગ એન્ડ અપબ્રિંગિંગ એક પ્રાઇવેટ એક્ટિવિટી આપણે ગણીએ છીએ. જી. વિચ ઇઝ વાય લાઈક કૂતરા બિલાડી જેમ આપણે ક્યાં પણ એક સડનલી પગ ઉપર કરીને પેશાબ કરીને આગળ નથી ચાલી રહેતા, કેમ કે આમાં આપણે અમુક એક સ્પેસમાં જઈએ છીએ, એટલે ટોયલેટમાં જઈએ છીએ, પછી દરવાજો બંધ કરી લીધું, પછી કપડાં ઉતારી લીધા. દેર ઇઝ અ સિક્વન્સ જેમાં હ્યુમન બિંગ્સ આર ડિફરન્ટ ફ્રોમ એનિમલ્સ. સો આ એક્ટ આ આપણા લાઈફનો એક પ્રાઇવેટ અને પર્સનલ એક્ટ છે. સેકન્ડલી, યુરિન સાથે એક સ્મેલ એસોસિએટેડ હોય છે. હવે ઇમેજિન કે કોઈને યુરિનરી લીકેજનું પ્રોબ્લેમ છે, ધ ફર્સ્ટ થિંગ દેટ શી વિલ બી અક્યુટલી એમ્બેરેસ્ડ અબાઉટ કે હું ક્યાં પણ જાઉં તો કદાચ સ્મેલ નહીં આવતો મને. એવરીબડી મસ્ટ બી થિંકિંગ કે અરે એને કંઈ તો પ્રોબ્લેમ છે. તો પછી આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ હાઇડ ઇટ. તો હું કેવી રીતે હાઇડ કરું? હું સોશિયલ ઇન્ટરેક્શન ઓછી કરતી જાઉં, સો દેટ મને બહાર નથી જવું, કેમ કે મને વારે ઘડી પેશાબ લાગે છે, મને કપડામાં સ્મેલ આવશે. સો રાઇટ ફ્રોમ ધ ફેક્ટ દેટ ઇટ ઇઝ અ પ્રાઇવેટ એક્ટ, એન્ડ સેકન્ડલી દેર ઇઝ અ સર્ટન સ્મેલ એસોસિએટેડ વિથ ઇટ, અને શરમ આવે આપણને. આ 3 કારણો છે જેના કારણ ખાસ કરીને વિમેન ચૂઝ નોટ ટુ ટોક અબાઉટ. ઓકે, સો ડિપેન્ડ્સ ઓન કઈ જાતની તકલીફ છે વિલ ડિસાઇડ. હવે મને જો કિડની સ્ટોન થઈ ગયો, હવે આપણને બધાને, વેધર યુ આર અ લેડીઝ ઓર અ જેન્ટ્સ, 2 કિડની છે, કિડનીના ટ્યુબ્સ છે કોલ્ડ યુરેટર, દેટ ઇઝ ધ સેમ ઇન અ મેલ એન્ડ અ ફિમેલ. તો એમના ડિસીઝીસ આર ધ સેમ. તો કિડની સ્ટોનનો જો દુખાવ મને સડનલી થઈ ગયું તો હું જોરદાર કમ્પ્લેન કરીશ અને ધ હોલ ફેમિલી વિલ રન આફ્ટર મી. પણ કાલે હું જો કહું કે જો મને ઘડી ઘડી પેશાબ આવે છે ને મને કપડાં ભીના થાય છે ને મને શરમ આવે છે, તો કદાચ મને જ લાગે કે મારા ફેમિલીને નહીં ગમશે. સેકન્ડલી, મને લાગે મારા ફ્રેન્ડ લોકોને થતું હોય કે ન થતું હોય તો વોટ વિલ દે થિંક અબાઉટ મી. દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ. એન્ડ થર્ડ ઇઝ મારા પ્રોફેશનના વચ્ચે આવે. સપોઝ ઇફ હું બેંકમાં કામ કરું છું, હું કાઉન્ટર છોડીને ઘડી ઘડી પેશાબ કરવા જો જતી રહું તો ઓબ્વિયસલી મને નથી સારું લાગતું આ કરવા માટે, અને જોવાવાળા આઈ થિંક મારા મનમાં શરૂ થઈ જશે કે પીપલ મસ્ટ બી થિંકિંગ કે આ શું કરે છે. સો ધ હોલ થિંગ ગોઝ અરાઉન્ડ. દેર ઇઝ અ સોશિયલ એંગલ, there is a personal angle, and the worst is there is a sexual angle also. કેમ કે યંગ લેડીઝોમાં જો કંઈ કારણથી યુરિનરી તકલીફ હોય અને સ્મેલ અને આવા રિલેટેડ ઇશ્યુઝ હોય તો દે ડેવલપ સાયકોલોજીકલ એન્ડ સેક્સ્યુઅલ ઇશ્યુઝ ઓલ્સો. સો એક સિમ્પલ યુરિનરી કમ્પ્લેનના એટલા બધા આગળ પાછળ એંગલ્સ છે દેટ વી એઝ યુરોલોજિસ્ટ હેવ ટુ લુક ઇન ટુ ઓલ ઓફ દેટ. સો દેટ એમ નથી કે અમે ખાલી પેશાબની તકલીફ, બટ વી હેવ ટુ સી ધ રેમિફિકેશન્સ ઓફ દેટ, કે એનો આ લેડીના લાઈફમાં કેટલા અલગ અલગ લેવલ પર પરિણામ થાય છે. સો ધ ફર્સ્ટ સ્ટેપ એઝ આઈ સે ઇઝ આપણે કમ્ફર્ટ લેવલ પેશન્ટમાં જનરેટ કરવાનું કે આ તારી જો કમ્પ્લેન છે ને, ટોક અબાઉટ ઇટ, અને આપણે કહી તો આમાં માર્ગ કાઢી લઈશું. ટ્રુ. સો દેટ ઇઝ વાય યુરિનરી કમ્પ્લેન્સ ઇન વિમેન હેવ સો મેની ડિફરન્ટ લેયર્સ. ઇટ્સ લાઈક અનિયન તમે પીલ કરતા જાઓ તો એકના અંદર એક નવા લેયર આવે, અને પછી ફાઇનલી અમે કોર સુધી પહોંચી જઈએ. આમાં પ્રોબ્લેમ જો ટ્રીટેબલ હોય તો સારું,
સપોઝ ઇફ આ લેડીઝ અમારા પાસે બહુ લેટ આવ્યા હોય તો ધ હોલ થિંગ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. મેમ ફેમિનાઇન હાઇજીન પર પણ હવે વાત થવા માંડી છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ ટુ યુરોલોજિકલ ઇશ્યુઝ. પહેલા આ બધું નહોતું થતું. પહેલા તો માતા અને દીકરી પણ વાત નહોતા કરતા આ બધી વસ્તુઓ પર, પણ હવે તો દીકરી જ પોતે એડવાન્સ હોય અને માતાને કહેતી હોય કે મમ્મી ફેમિનાઇન હાઇજીન પણ એટલું જ જરૂરી છે, જેનાથી પણ યુરોલોજિકલ ઇશ્યુઝથી બચી શકાય છે. તમે ઇન્ફેક્શનની વાત કરી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનની વાત કરી, કે જેમાં ઘણા બધા એવા પણ મુદ્દા હોય છે કે મહિલાઓ પર ઢોળી દેવામાં આવે છે કે તારા કારણે થયું છે. બટ ધ સેમ ટાઈમ મેલ પેશન્ટ્સ આર ઓલ્સો ધેર. મેલમાં પણ આ પ્રોબ્લેમ્સ જોવા મળતી હોય છે. તો એ સાયકોલોજીને કેવી રીતે બદલવી રહી? સો ઇન જનરલ અનફોર્ચ્યુનેટલી શિવાની, આપણી સોસાયટી હજી પણ અમુક એક લેવલમાં થોડી અટકી રહી છે. એઝ અ રિઝલ્ટ માણસોની કોઈ પણ કમ્પ્લેન હોય તો એને પ્રાધાન્ય આપીએ આપણે. બિલકુલ. એઝ અગેન્સ્ટ દેટ કદાચ આપણા જેવા સોશિયો ઇકોનોમિક સ્ટેટા છે જેમાં લેડીઝોના પ્રોબ્લેમ્સ ઇગ્નોર નથી થતા. તો વોટ વી વોન્ટ ઇઝ નેશન વાઇડ all women should have access to knowledge related to urinary complaints. અને they should have the fearlessness કે મને આના બાબત વાત કરવી છે, and we should be able to create that environment where irrespective of the size of my pocket and my education, I should still be able to talk about it. એ હજી આપણા કન્ટ્રીમાં નથી થતું અને કોશિશ તો જરૂર છે આ દિશામાં. So talking about urinary, even male urinary complaints are very much there, but they are more easily talked about. Female urinary complaints નો preference જરાક આપણા સોસાયટીમાં ઓછું છે. સર, મુરજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં ખાસ તો કેવા પેશન્ટ્સ આવે છે? ફિમેલ યુરોલોજિકલ ઇશ્યુઝની વાત કરવામાં આવે તો અર્બન અને રૂરલ એ બંને પેશન્ટ્સને તમે ટ્રીટ કરતા હશો. કેવી રીતે અર્બન મહિલાઓમાં કે અર્બન મેલ પેશન્ટ્સમાં તમે વધારે કોઈ ઓપનનેસ જોઈ રહ્યા છો કે આ ઇશ્યુઝને એ લોકો સ્વીકારતા થયા છે, એવું થયું છે? અને સેમ વે શું રૂરલના પેશન્ટ્સને ટ્રીટ કરવા હજી પણ એટલું ચેલેન્જિંગ છે? બહુ સરસ સવાલ છે તમારો. એનો જવાબ હું એવી રીતે ચાલુ કરીશ કે આપણી જે હોસ્પિટલ છે એ યુરોલોજિકલ હોસ્પિટલ છે, એટલે યુરોલોજિકલ બધા ઇશ્યુઝને આપણે ટ્રીટ કરીએ છીએ. ભલે એ કોમન પબ્લિકમાં કિડની હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે, પણ 50 વર્ષ સુધી આપણી હોસ્પિટલ આ ફિલ્ડમાં અગ્રેસર છે અને યુરોલોજિકલ બધા ઇશ્યુઝને આપણે મેનેજ કરીએ છીએ. એનો એક ભાગ છે ફિમેલ યુરોલોજી, પણ એક સબ સ્પેશિયાલિટી, એક ડિવિઝન આવે છે કે જેમાં ફિમેલ યુરોલોજિકલ પ્રોબ્લેમ્સને આપણે ટ્રીટ કરીએ છીએ. બરાબર. એના પરથી આપણે હવે આગળ વધીએ કે ફિમેલ યુરોલોજી હેલ્થ ઇશ્યુઝનું અવેરનેસ લેવલ કેવું છે અત્યારે. તો અત્યારના સમયમાં અવેરનેસ લેવલ ડેફિનેટલી વધી રહ્યું છે, કારણ કે લોકો પાસે એજ્યુકેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ હથિયાર છે અને એના પરથી એ પોતાની જાતને નોલેજથી ઇક્વિપ કરી રહ્યા છે. એના પરથી એમને હવે ધીરે ધીરે વધારે અવેરનેસ આવતી રહી છે કે આ જે તકલીફ છે એના માટે મારે કોની પાસે જવું, કઈ રીતે મારે આગળ વધવું, શું ટ્રીટમેન્ટ મારે લેવી જોઈએ, કયા કયા ઓપ્શન્સ છે. તો અત્યારનો સિનારીઓ અમે ગ્રેજ્યુઅલી એ શિફ્ટ થતો જોઈ રહ્યા છે. નડિયાદ એક એવો વિસ્તાર છે કે જે ટાયર 2, ટાયર 3 સિટી ગણવામાં આવે છે. એ ટાયર 1 સિટી નથી, એટલે અર્બન પોપ્યુલેશન જે છે એ એટલું સિગ્નિફિકન્ટ અમારી પાસે નથી આવતું અમારા લોકેશનને કારણે. રૂરલ પોપ્યુલેશનને જ અમે પહેલેથી અહીંયા આગળ અમે જે સર્વિસ આપી રહ્યા છે, અમે મેઇન આજુબાજુના ગામ અને આ ખેડા ડિસ્ટ્રિક્ટમાં અમે અમારી સર્વિસ ફોકસ કરી રહ્યા છે. અને એના માટે જ અમારી પાસે જે પબ્લિક આવી રહી છે, જે પ્રકારના લોકો આવી રહ્યા છે, એ લોકોનું શરૂઆતમાં એજ્યુકેશનલ લેવલ ઓછું હતું, ફાઇનાન્શિયલ કેપેસિટી નથી, અને એમાં પણ હવે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. એટલે અમારી પાસે એવા હવે લોકો આવી રહ્યા છે કે જેમનું ફાઇનાન્શિયલ કેપેબિલિટી અને અવેરનેસ અને એજ્યુકેશન લેવલ પણ વધારે સારું છે. એટલે ઇન અ વે આખી સોસાયટી એઝ અ હોલ ઇટ ઇઝ પ્રોગ્રેસિંગ પોઝિટિવલી. હું એક આમાં એડ કરવા માંગુ. હવે તમે આ પોડકાસ્ટ કરો છો તો સોશિયલ મીડિયા પ્લેઝ સચ એન ઇમ્પોર્ટન્ટ રોલ, ઇઝન્ટ ઇટ? યસ. કે હવે આ એક પોડકાસ્ટ જોઈને સપોઝ ઇફ 15 લેડીઝો આ પોડકાસ્ટ જોયું તો ઇમિડિયેટલી દે વિલ ટોક અબાઉટ ઇટ કે અરે આ લેડીઝોના પેશાબના પ્રોબ્લેમના બાબત આ પોડકાસ્ટ છે, આ જરા જોવાલાયક છે. સો નાવ સોશિયલ મીડિયા
ઇઝ પ્લેઇંગ સચ એન ઇમ્પોર્ટન્ટ રોલ. અને હાથમાં ગૂગલ આંટી બેસેલા છે બધાના Yes. હાથમાં. તો આપણે જરા કંઈ થાય તો તરત ફોન ખોલીને લોકોની ટેવ છે આજકાલ. પણ આઈ થિંક એનો થોડુંક એડવાન્ટેજ પણ છે. બિલકુલ. એન્ડ લેટ મી શેર વન ફન ફેક્ટ. કદાચ ગુજરાતી ભાષામાં ગુજરાતનો આ યુરોલોજિકલ ઇશ્યુઝને સેન્ટ્રિક આ પહેલો પોડકાસ્ટ છે. સો ઇટ વિલ બી, અને એ પણ હું બહુ જ ક્વોલિફાઈડ ડોક્ટર સાથે આ કરી રહી છું, અને મને પોતાને ઘણા બધા ક્વેશ્ચન્સ છે, કારણ કે ઘણી વખત આવા ઇશ્યુઝ જેની સાથે આપણે ઇમોશનલી પણ કનેક્ટ કરી લેતા હોઈએ છીએ, કારણ કે ઘરમાં જોયા હોય, ઘરની ફિમેલ્સમાં ઇશ્યુઝ જોયા હોય, તો મને પણ ઘણું બધું જાણવા અને જોવા મળી રહ્યું છે કે એકચ્યુઅલી આ ઇશ્યુ શું છે, અને એની સાથે જો આ સરાઉન્ડેડ નોલેજ પણ મળતું હોય તો ઇટ્સ વેરી યુઝફુલ ફોર અવર વ્યુઅર્સ ઓલ્સો. સો 3 મેઇન ટોપિક છે જે આપણે કવર કરી શકીએ. ફર્સ્ટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધી એજ ગ્રુપ. સો રિલેટિવલી યંગ પેશન્ટ હોય તો આમાં યુરિનરી ઇન્ફેક્શન આ જોવામાં આવે છે. થોડુંક આપણે મિડલ એજ થઈ જાય, લેટસ સે 35 to 40, તો પછી અમુક એક પ્રેગ્નન્સી સાથે જે ઇશ્યુઝ પેદા થઈ શકે. પ્રેગ્નન્સીમાં કદાચ વારે ઘડી પેશાબના ઇન્ફેક્શન પણ થઈ શકે, વારે ઘડી પેશાબ જવું પડે, અથવા રેરલી પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી થોડાક યુરોલોજિકલ કોમ્પ્લિકેશન પણ થઈ શકે. સો આ એજ ગ્રુપમાં ધોઝ પ્રોબ્લેમ્સ આર સીન. અને ઉંમર વધે, એઝ ડૉક્ટર નિરમ્ય ઓલરેડી સેડ કે લેડીઝોના શરીરમાં અમુક એક ફેઝિસ હોય, જેમાં યંગ ગર્લ્સમાં હોર્મોનલ ચેન્જીસ શરૂ થાય, મિડલ એજમાં પ્રેગ્નન્સી અને ડિલિવરી જે માણસોમાં કોઈ વાર નહીં થાય, અને એઝ વી રીચ અવર લેટ 40s and 50s લેડીઝોમાં પીરિયડ બંધ થવાની સ્થિતિ શરૂ થાય. યસ. નાઉ દેટ ઇઝ ઓલ્સો અ ટાઈમ જેમાં હોર્મોનના ઘણા બધા ફેરફાર થાય શરીરમાં, અને આ ટાઈમના યુરિનરી કમ્પ્લેન્ટ્સ અલગ હોય. અને ખાસ કરીને આ એજ ગ્રુપમાં યુરિનરી બ્લેડરનું, જે અમે ઓવર એક્ટિવ બ્લેડર કરીને બીમારી અમે કહીએ છીએ, આ એક ઇશ્યુ, અને ઉધરસ આવે, છીંક આવે, એના પછી જે પેશાબનું લીકેજ થાય, આ જે ઇશ્યુ છે, આ કમ્પ્લેન્ટ્સ જનરલી 35 to 55 આ એજ ગ્રુપમાં વધારે જોવા મળે. અને પછી એઝ ઇટ એડવાન્સીસ ફર્ધર બીજા બધા બીમારીઓ શરૂ થાય. ડાયાબિટીસ આવે કોઈને કદાચ પાર્કિન્સન્સ થયું હોય, કોઈને સ્ટ્રોક થયું હોય. આ બધાનું એક ભયંકર કમ્પોનન્ટ હોય યુરિનરી લીકેજ. અને વી સી દેટ વિથ એડવાન્સિંગ એજ. સો દેર ઇઝ અ પેટર્ન ઓફ ડિસીઝીસ. યંગર પેશન્ટમાં વી સી મોર ઓફ ઇન્ફેક્શન, મિડલ એજમાં વી સી સમ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ પ્રેગ્નન્સી, ડિલિવરી, એન્ડ અ પ્રપોર્શન ઓફ પેશન્ટ જેમને ઓવર એક્ટિવ બ્લેડર. હી વિલ ટોક અબાઉટ ઇટ લેટર. And as the age becomes nearer menopause, તો પછી leakage associated with cough, sneeze, jumping, physical activity, and extremes of age, multiple types of urinary issues. So આ બધા 4 phases ના conditions આપણે થોડું like a buffet, we will try and cover that. બિલકુલ If મેમ. that's okay for you. ઇનફેક્ટ તમે જ હમણાં બહુ સરસ વાત કરી કે વેલનેસ અને ઇલનેસ, આ બંને વચ્ચે પણ હવે ડિફરન્શિએટ કરવું ખૂબ જરૂરી છે. વેલનેસ એટલે જે તમે તમારા માટે કરો છો એ, ઇલનેસ કે જે ડૉક્ટર પાસે જઈને ટ્રીટ કરાવવું જરૂરી છે. હવે વેલનેસ પ્રોડક્ટ્સ પણ આજકાલ ઘણી બધી માર્કેટમાં ટ્રેન્ડ છે, જેમાં કોલાજન બૂસ્ટર એની ઘણી બધી વાત થતી હોય છે. મેં તમારા વિશે જેટલા પણ પોડકાસ્ટ ને એ બધું જોયું છે, એમાં તમે કોલાજન વિશે પણ ઘણી બધી વાત કરી છે. તો શું પેલ્વિક ફ્લોર કે કોલાજન, આ બધી જે ડિસ્કશન થઈ રહી છે એ એકચ્યુઅલ સેન્સમાં કેટલી વર્થ છે, અને એનો કઈ ઉપયોગ છે યુરોલોજિકલ ઇશ્યુઝને લઈને, એના વિશે કંઈક કહેજો. So firstly, what is pelvic floor? So pelvic floor is એક જાતનું શીટ ઓફ મસલ હોય. અને આપણા શરીરને હું હવે તમને હાથથી બતાડું કે આપણે જ્યારે એનિમલ્સ હોય તો આ ફ્રન્ટ લેગ્સ છે, આ બેક લેગ્સ છે. એનિમલ્સ આર ક્વોડ્રુપેડ, એટલે 4 પગ છે. હવે હ્યુમન થઈ ગયા તો આપણે ફ્રન્ટના જે 2 પગ હતા એના હાથ બની ગયા, ને આ હવે 2 પગ થઈ ગયા. સો નાઉ આઈ એમ લાઈક ધીસ, આઈ એમ નો મોર લાઈક ધીસ. હું આમ ઊભી થઈ ગઈ, અહીંયા સપોર્ટ નથી. યસ. તમે પ્રાણીઓને જો તો પેશાબ કરે તો અહીંયાથી આમ કરે. દે ડોન્ટ નીડ અ સપોર્ટ ઓવર હિયર. એઝ અવર બોડી બિકમ્સ અપરાઇટ, સેન્ટર પોર્શનમાં સપોર્ટ નથી. અહીંયા એક મસલનું શીટ છે વિચ ઇઝ કોલ્ડ પેલ્વિક ફ્લોર. પેલ્વિક ફ્લોરનો અર્થ એક ઇમ્પોર્ટન્ટ મસલનું શીટ છે જેના ઉપર કોલાજન ટિશ્યુનું કવર હોય છે.
અને આ મસલ અને કોલાજન સાથે મળીને યુરિનરી ઓર્ગન અને યુટ્રસ અને વજાઇના એમને સપોર્ટ આપવાનું બહુ મોટું કામ કરી રહ્યા છે. ઓકે, હવે આ ટિશ્યુઝ જો વીક હોય તો પછી યુરિનરી ઓર્ગનનો સપોર્ટ લૂઝ થઈ જાય. ઘણા બૈરાઓને પેલ્વિક ઓર્ગન્સ નીચે સ્લીપ થાય જેને આપણે પ્રોલેપ્સ કહીએ છીએ. ઘણાના યુરિનરી કંટ્રોલના સ્નાયુ લૂઝ બની જાય. હવે ઇમેજિન તમારી પાસે રબર બેન્ડ છે. ડે 1 તમે રબર બેન્ડ વાપરો અને વાળ બાંધો તો મસ્ત ટાઈટ બંધાય. યસ, સેમ રબર બેન્ડ તમે વાપરો એટ ધી એન્ડ ઓફ 1 મંથ એની ઇલાસ્ટિસિટી લૂઝ થઈ જાય, થોડું પ્લાસ્ટિક થઈ જાય આ રબર બેન્ડ. એનું મિનિંગ શું? આ રબર બેન્ડ તમે ખેંચો અને છોડી દો તો એનો ઓરિજિનલ શેપ હવે ન આવે, કેમ કે એની થોડી ઇલાસ્ટિસિટી ઓછી થઈ ગઈ છે. સેમ થિંગ કેન ઇમ્પેક્ટ ધ ટિશ્યુઝ, જેમનું ખાસ કરીને કોલેજન ટિશ્યુ બહુ સારા ક્વોલિટીનો નથી અને દેટ ઇઝ સમથિંગ દેટ વી આર બોર્ન વિથ. તો તમારા શરીરનું કોલેજન ટિશ્યુ, મારા શરીરનું કોલેજન ટિશ્યુ, નિરમ્યનું કોલેજન ટિશ્યુ, દે આર ગોઈંગ ટુ બી ડિફરન્ટ. સો વિમેન એવા હોય કે જેમના કોલેજન ટિશ્યુ કદાચ બાય બર્થ થોડા વીક ક્વોલિટીના છે. એવા લેડીઝોમાં પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ, યુરિનરી કંટ્રોલના ઇશ્યુ, આ બધાનો ચાન્સ થોડું વધારે હોય છે. તમે 2 લેડીઝોનો જોશો, એકનો ફેસ બહુ વધારે સેક થયેલો હોય, ઉંમર વધારે ન હોય છતાં પણ, અને somebody who may be 60 and 70 પણ એકદમ સ્કિન એકદમ ટકાટક આપણે કે આવી રીતે, કેમ કે એમના નેટિવલી કોલેજન ટિશ્યુ જ સારા છે. એ કંઈ ખાતા નથી કે કોલેજન બૂસ્ટર લેતા નથી. એટલે આજ સુધી એવી કઈ ટેબ્લેટ નથી કે જે હું ખાવા લાગું અને મારા કોલેજન ટિશ્યુ એકદમ આમ એવા મસ્ત થઈ જાય કે એવું નથી. યોગા હેલ્પ કરે? સો યોગા કોલેજનને કંઈ જ નહીં કરે, પણ યોગા મસલની સ્ટ્રેન્થ જરૂર ઇમ્પ્રૂવ કરે. સો talking about yoga, I'm going to ask Niramya to talk about pelvic floor exercise. But if you did certain form of yoga exercises, or better still, a structured pelvic floor exercise program, there is a possibility that તમારો urinary leakage નો જો issue હોય, આ તમે ક્યોર કરી શકો without ever stepping into a doctor's cabin. So maybe he will talk a little more about the pelvic floor and how can one improve the strength of pelvic floor. બિલકુલ સર, એ તો વાત કરો જ, પણ યુરોલોજિસ્ટની મારે જરૂર છે એવી મને ખબર ક્યારે પડે? કારણ કે એ જાણવું પણ બહુ જરૂરી છે કે મારામાં કેવા સિમ્પટમ્સ દેખાય છે ત્યારે મારે યુરોલોજિસ્ટ પાસે જવાનું છે. એન્ડ વાય યુરોલોજિસ્ટ આર સ્પેશિયલાઇઝડ, એના વિશે પણ વાત કરશો. મેમનો પણ જે ક્વેશ્ચન છે અને મેમની પણ જે ઇન્સાઇટ છે એના પર પણ થોડીક વાત કરશો. ચોક્કસ. હવે હુ ઇઝ અ યુરોલોજિસ્ટ કોણ છે એનાથી આપણે ચાલુ કરીએ. યુરોલોજી એક એવો ડૉક્ટર છે કે જેણે MBBSનું બેઝિક અંડર ગ્રેજ્યુએશન ટ્રેનિંગ કર્યું છે, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ટ્રેનિંગ ઇન જનરલ સર્જરી કર્યું છે, જે 3 વર્ષનો બીજો પ્રોગ્રામ હોય છે. 6 વર્ષના MBBSના પ્રોગ્રામ પછી એના પછી 3 વર્ષનું એનું સુપર સ્પેશિયલાઇઝેશનનું ટ્રેનિંગ યુરોલોજીમાં થાય છે, અને એના પછી એમનું સબ સ્પેશિયલાઇઝેશનમાં વધારે ડેવલપમેન્ટ થતું જાય છે. જે એક સબ સ્પેશિયલાઇઝેશન મેં કીધું ફિમેલ યુરોલોજી આવે છે. એક એ ઇશ્યુ થઈ ગયું. એટલે હું આ વસ્તુ એટલે કહી રહ્યો છું કે ખ્યાલ આવે કોમન પબ્લિકને કે આ સબ્જેક્ટમાં એવા વ્યક્તિનું તમારે ગાઈડન્સ લેવું જોઈએ કે જેને ખરેખરમાં આનું નોલેજ છે અને આખો એ વ્યક્તિ એ પાણીમાં ડૂબેલો છે. એટલે એની પાસે જ્ઞાનનું ભંડાર હશે અને એમને વધારે ખ્યાલ પણ હશે, કારણ કે આવા દર્દીઓ એમની પાસે આવતા પણ હોય છે રેગ્યુલરલી ટ્રીટમેન્ટ લેવા. એટલે પોતાનો એક્સપિરિયન્સ અને નોલેજ બંનેના નિચોડથી બહુ સારી રીતે એ દર્દીઓને ટ્રીટ કરી શકતા હોય છે. બીજી વસ્તુ થઈ કે કયા સિમ્ટમ્સ હોય છે યુરોલોજીના, ખાસ કરીને ફિમેલ્સમાં. તો ફિમેલ્સમાં યુરિનરી પ્રોબ્લેમ્સ, જેમ કે વારંવાર ઇન્ફેક્શન થવું એ કઈ રીતે ખબર પડે? તો તાવ આવે, પેશાબ વારંવાર જવું પડે, પેશાબમાં બર્નિંગ થાય, અને કહેવાય યુરિનરી ઇન્ફેક્શન. આ સિમ્ટમ્સની જ ખાલી હું વાત કરું છું. પછી છે કે ઓવર એક્ટિવ બ્લેડર એટલે એવી તકલીફ કે જેમાં બ્લેડર બહુ સેન્સિટિવ અને ઓવર એક્ટિવ છે. વારંવાર થોડુંક પણ પેશાબ ભરાય એ ભેગું એ મગજને સિગ્નલ આપે છે કે મારે પેશાબ જવું પડશે, એટલે વારંવાર પેશાબ જવું પડે. રાતના ઉઠવું પડે વારંવાર પેશાબ કરવા માટે. પેશાબ લાગે તો કંટ્રોલ ના થાય, કંટ્રોલ કરવા જાય તો લીક થઈ જાય. આ બધા સિમ્ટમ કોમ્પ્લેક્સ થઈ ગયા ઓવર એક્ટિવ બ્લેડરના. પછી આવે છે સિમ્ટમ્સ કે સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ. સ્ટ્રેસ એટલે કે કોઈ પણ
એવી એક્સરસાઇઝ કે વજન ઉપાડવાનું કામ કે જેનાથી પેટમાં પ્રેશર વધે અને એના કારણે પેશાબનું લીક થઈ જાય, કારણ કે પેશાબની નળી એ જે સ્ટ્રેસ એક્સ્ટ્રા જે પેટમાં જનરેટ થાય છે એને સામે કંટ્રોલ ના કરી શકે, એટલે યુરિન લીક થાય. તો યુરિન લીક થવું જ્યારે પણ વજન ઉપાડવા પર કે કફિંગ કરવા પર કે હસવા પર એને સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સનું સિમ્પટમ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. પછી આવે છે કે ઉંમર જતાં સ્નાયુ વગર પેલ્વિક ફ્લોર મસલ્સની આપણે હમણાં વાત કરી, અગર પેલ્વિક ફ્લોર મસલ્સ વીક થતા જાય તો યોનિના માર્ગેથી પ્રોલેપ્સ થાય. પ્રોલેપ્સ એટલે શરીરનો ભાગ બહાર આવે યોનિના માર્ગેથી, એ એક બીજું સિમ્પટમ કોમ્પ્લેક્સ થઈ ગયું. પછી થાય છે કે ઇન્ફ્લેમેટરી બ્લેડર ઓર પેઇનફુલ બ્લેડર, કે જેમાં પેશાબની થેલી પર સોજો આવે છે અને એ સોજાને કારણે કન્ટિન્યુઅસ બ્લેડરમાં પેઇન, બ્લેડર જે રિજનમાં આવેલું લોઅર એબ્ડોમેનમાં, પેટના નીચેના ભાગમાં, ત્યાં આગળ પેઇન રાખે છે, યુરિનરી બીજા પ્રોબ્લેમ થઈ રાખે છે, યુરિન વારંવાર જવું પડે છે. આ આવે છે ઇન્ફ્લેમેટરી બ્લેડર ઓર પેઇનફુલ બ્લેડર, એટલે કે પેશાબની થેલીના સોજાના સિમ્ટમ્સ. આ આપણે ડિસ્કસ કર્યા બધા સિમ્ટમ્સ જે ફિમેલ્સમાં થઈ શકે અને જે યુરોલોજી સ્પેસિફિક સિમ્ટમ્સ છે કોઈ પણ યુરોલોજિકલ કન્ડિશનના, બરાબર. અને હવે આ અગર સિમ્ટમ્સ થાય તો આઈડિયલી શું કરવું જોઈએ, એ તમારો પ્રોબેબલી નેક્સ્ટ સવાલ હતો. તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો એમને ખ્યાલ આવવો જોઈએ કે આ જે વસ્તુ છે એ નોર્મલ નથી. અગર એમને એ પહેલાં રિયલાઇઝેશન થશે કે આ નોર્મલ નથી, તો એમને નેક્સ્ટ રિયલાઇઝેશન સ્ત્રીઓને એ આવશે કે આના માટે મારે સારું થવું છે, મારે આ તકલીફ સાથે જીવવું નથી, કારણ કે આ મારી ક્વોલિટી ઓફ લાઈફને અફેક્ટ કરે છે. એટલે એમને આ વસ્તુ પહેલાં પોતાની જાતે સમજવી પડશે કે મારે હવે સાજા થવું છે, મારે આ તકલીફમાંથી બહાર આવવું છે. પછી એમને એમના ફેમિલી મેમ્બર્સ સાથે ડિસ્કસ કરવું જોઈએ કે મને આ તકલીફ થાય છે, ભલે કોમન હશે પણ આ નોર્મલ નથી અને મને સાજા થવું છે. એટલે ફેમિલી મેમ્બર્સને પણ આની સિરિયસનેસ, આની ગંભીરતા સમજાવવી જોઈએ. અને પછી એ લોકોએ એમના ફેમિલી ડૉક્ટરની સાથે ડિસ્કસ કરવું જોઈએ કે મને આ તકલીફ થાય છે, તમે આના માટે મને કોઈ સારા યુરોલોજિસ્ટ કે એ ડૉક્ટર કે જેમને આ તકલીફ મેનેજ કરવાનો એક્સપિરિયન્સ હોય એમની પાસે તમે અમને રિફર કરો. એટલે પછી દર્દી અમારી પાસે આવે છે અને પછી અમારો રોલ એમને મેનેજમેન્ટ કરવામાં, એમની સારવાર કરવામાં ચાલુ થતો હોય છે. મેમ, સોશિયલ મીડિયાની તમે વાત કરી. સોશિયલ મીડિયા પર ઘણી બધી વોટ્સએપ યુનિવર્સિટીઝ પણ એક્ટિવ હોય છે, જેમાં કહેવામાં આવે છે કે તમારે વેઇટ લોસ કરવો હોય ભરપૂર પાણી પીવો. પણ ખરેખર એ જરૂરી છે? અને જો પાણી પીવાથી જ કંઈક મિરેકલ થઈ જવાનું હોય તો કેટલી માત્રામાં પાણી જરૂરી છે? સો બેસિકલી હરેકની પાણીની રિક્વાયરમેન્ટ અલગ હોય અને આ થોડું બોડી વેટના ઉપર ડિપેન્ડન્ટ છે, હાઇટ બોડી કેટલી છે, મારું એજ શું છે. પણ રફલી સ્પીકિંગ 18 વર્ષનું એડલ્ટ છે, અ યંગ ગર્લ એજ 18, નોર્મલ ફિઝિકલ એક્ટિવિટી હોય તો રફલી about 1500 to 1800 milliliters all liquids put together, એટલા જ લિક્વિડની જરૂરત હોય. એના કરતાં વધારે તમે જો પાણી લેવો અથવા લિક્વિડ લેવો તો એટલો વધારે પેશાબ તમે કરી નાખશો. સો બેસિકલી વધારે પાણી આપણે શરીરની અંદર નાખ્યા કરે તો આ પાણી શરીરના બહાર આવતો હશે પેશાબના સ્વરૂપમાં. ઓકે, સો આમાં કંઈ એડવાન્ટેજીસ નથી. તો પછી મને કેવી રીતે ખબર પડે કે મારા શરીરની જરૂરત કેટલી છે પાણીની? તો આપણને થર્સ્ટ ઇઝ અ વેરી બ્યુટિફુલ મિકેનિઝમ. આપણને ભૂખ લાગે તો આપણે જમીએ છીએ, તો આપણને તરસ લાગે તો આપણે પાણી પીએ છીએ. તો આપણને જો ડિહાઇડ્રેશન થતું હોય તો આપણી બોડી આપણને કહે છે કે તમને હમણાં પાણી પીવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, હું જિમમાં જાઉં 1 કલાક, તો ફોર દેટ જિમિંગ I should drink over and above what I am already going to consume. So suppose if daily હું 1600 અથવા 1800 milliliters પાણી લેવું છું, પણ હું 1 કલાક જો જિમમાં વિગરસ ફિઝિકલ એક્ટિવિટી કરવા માંગું તો એનું અલાવન્સ મારે અલગ રાખવું જોઈએ, રફલી 750 milliliters to a liter. હાઉ ડુ આઈ નો કે મેં પાણી કરેક્ટ પીધેલું છે? તો યુરિનરી કલર આપણો લાઇટ યલો રહેવું જોઈએ. ઘણા લોકોને લાગે કે મારો પેશાબનો કલર પાણી જેમ છે, દેટ મીન્સ હું કરેક્ટ પાણી પીઉં છું. એકદમ પાણી જેમ પેશાબ
નો કલર નહીં રહેવું જોઈએ. દેર ઇઝ અ પિગમેન્ટ ઇન દેટ એન્ડ યુરિન શુડ બી સ્લાઇટલી યલો ઇન કલર. પણ એકદમ ડાર્ક યલો પણ હોય દેટ મીન્સ કદાચ તમે પાણી ઓછું પીઓ છો. સો એડિક્વેટ વોટર ઇઝ અબાઉટ 16 to 1800 ml ફોર એન એડલ્ટ હુ ઇઝ ડુઈંગ નોર્મલ એક્ટિવિટી. ચાલવાનું, ફરવાનું, કોલેજ જઈ આવવાનું, ઘરમાં જે એક્ટિવિટી કરતા હોય, દાદર ચડતા હોય, પણ જીમ માટે એક્સ્ટ્રા અલાઉન્સ. હવે કલ્પના કરો કે આ યંગ ગર્લને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થયું. હવે કેટલું પાણી પીવાનું? હવે આમાં ડબલ એજેડ એવું હોય કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં જે રીતે નિરમ્યએ કીધું કે વારે ઘડી પેશાબ જવું પડે, બળાત્રા થાય, કોન્સ્ટન્ટ સેન્સેશન હોય, તો આવા પેશન્ટો વધારે જો પાણી પીતા રહ્યા તો પછી એમનો પેશાબ હજી વધારે બને. તો વોન્ટ દે ગો મોર ફ્રિકવન્ટલી? દેટ મીન્સ ઇવન વર્સનિંગ ઓફ ધેર સિમ્ટમ. પણ આમાં દેર ઇઝ અ રીઝન વાય વી રેકમેન્ડ ડ્રિંકિંગ મોર વોટર. કેમ કે પેશાબ આપણને ડાયલ્યુટ જોઈતું હોય. દેટ ઇઝ ધ ટાઈમ દેટ વી વોન્ટ ટુ પ્રોડ્યુસ ડાયલ્યુટ યુરિન. બિકોઝ પેશાબમાં જે જંતુ હોય, જે બેક્ટેરિયા હોય, એનું પ્રમાણ મારે ઓછું કરવાનું હોય. અને કોન્સન્ટ્રેટેડ યુરિન એસિડિક હોય, એસિડિક યુરિનથી બળાત્રા વધે. હું જો થોડી ડાયલ્યુટ યુરિન પાસ કરું તો બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થાય, યુરિન લેસ એસિડિક થાય. બેક્ટેરિયાને એસિડ ગમે, બેક્ટેરિયાને અલ્કલી યુરિન નથી ગમતી. તો ઇફ યુ મેક અ ડાયલ્યુટ યુરિન વિચ ઇઝ લેસ એસિડિક, આ નેચરલ રેમેડી થઈ ગઈ યુટીઆઈની. સો આપણા નોર્મલ પાણીના ઇન્ટેક કરતાં યુટીઆઈના પેશન્ટોને અમે રેકમેન્ડ કરીએ કે વધારે થોડું પાણી પીઓ. હવે વધારે એટલે કેટલું વધારે? તો 24 કલાકમાં 2.5 to 3 લીટર ઇઝ વોટ વી નીડ ટુ ડ્રિંક ઇફ યુ આર રિયલી સફરિંગ ફ્રોમ યુટીઆઈ. નાઉ ઇમેજિન સમબડી હુઝ ગોટ કિડની સ્ટોન્સ. હવે આજનો આપણનો ટોપિક કિડની સ્ટોન્સ નથી, કેમ કે આ માણસોમાં પણ થાય, લેડીઝોમાં પણ થાય. પણ કિડની સ્ટોન કોઈને થયા હોય, એની વારે ઘડી થતા હોય, તો અમે એમને કહેશું કે કદાચ તમે 4 લીટર પણ પાણી પીઓ, પણ દેટ ઇઝ સ્પેસિફિક ફોર દેટ. હવે આજકાલ એક ફેડ આવ્યું છે કે વધારે પાણી પીવાનું. હવે અમારા એટલા બધા પેશન્ટો છે જે 5 લીટર 6 લીટર પાણી પીતા છે. સો દે સ્પેન્ડ હાફ ઓફ ધેર લાઈફ ઇન ધ વોશરૂમ. નાઉ આટલું બધું પાણી પીવું નોટ ઓનલી અનનેસેસરી છે, બટ ઇટ કેન બી ડેન્જરસ ટુ ધ બોડી. કેમ કે યુ કેન ડાયલ્યુટ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ ઇનસાઇડ યોર બોડી. ઇનફેક્ટ યુ કેન ફીલ કમ્પ્લીટલી વોશ્ડ આઉટ બાય ડ્રિંકિંગ ટુ મચ ઓફ વોટર. સો દેર ઇઝ નો એડવાન્ટેજ whatsoever in drinking excess water, but adequate water is required. વધારે પાણી પીવું, ઓછું પાણી પીવું એ તો બરાબર છે, પણ જ્યારે લાઈફસ્ટાઈલની વાત આવે તો અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ પણ ઘણી અલગ પ્રકારની થઈ ગઈ છે, જેમાં ક્યારેક 8-8 કલાક એક જ જગ્યા પર બેસીને તમારે કામ કરવાનું છે. ત્યારે આ પ્રકારના ઇન્ફેક્શન માટે કે કેટલી વખત તમે યુરિન જાઓ છો, કેવી રીતે યુરિન જાઓ છો, એ વિશે પણ ક્યારેક નેગ્લિજન્સ ઓટોમેટિકલી આવી જતું હોય છે, કારણ કે એવા બિઝી શેડ્યુલ્સ પણ હોય છે. તો એવા સમયે કેવી રીતે એક વ્યક્તિને ક્લિક થઈ શકે કે ના, મને આ ઇશ્યુ થઈ રહ્યો છે, એના વિશે તમારી કોઈક એક્સપર્ટ એડવાઇસ? બહુ સરસ સવાલ છે, અને હું આ સવાલનો એવી રીતે જવાબ આપવા માંગીશ કે કોઈ પણ તકલીફ સાથે, યુરોલોજિકલ તકલીફ સાથે અગર પેશન્ટ અમારી પાસે આવે તો સૌથી પહેલાં અમે એમની લાઈફસ્ટાઈલ જાણવાનું કોશિશ કરીએ. કારણ કે આ એવો સબ્જેક્ટ છે ફિમેલ યુરોલોજીનો કે જેમાં 60 to 80% પેશન્ટ્સમાં અમે ખાલી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કે ફિઝિયોથેરાપી, પેલ્વિક ફ્લોર મસલ એક્સરસાઇઝ, એનાથી ઓલમોસ્ટ અમે 60 to 80% લોકોને ઓપરેશન કે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી ઓપ્શન્સ આપ્યા વગર અમે ટ્રીટ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં અમે સવાલ એમની લાઈફસ્ટાઈલ જાણવા માંગતા હોઈએ છીએ. સવાલ અમે એવી રીતે પૂછીએ કે એમની શું બેઝિક લાઈફસ્ટાઈલ છે, અને ખાલી લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી જ ઓલમોસ્ટ 20-30% પેશન્ટ્સને અમે કમ્પ્લીટલી ક્યોર કરી શકીએ. પછી આવે છે બીજા નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ, જે પછી આવે છે. હવે લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં શું શું અમે એડવાઇસ કરતા હોઈએ છીએ, જેમ કે અગર કોઈ પેશન્ટને ઓવર એક્ટિવ બ્લેડરના સિમ્ટમ્સ છે, જેમ કે વારંવાર પેશાબ જાય છે, એને રાતના ઉઠવું પડે છે યુરિન પાસ કરવા માટે, પેશાબ લાગે તો તરત જવું પડે, નહીં તો લીક થઈ જાય. અગર આવું કોઈ પેશન્ટ આવે છે અમારી પાસે તો અમે એમને બ્લેડર ઇરિટન્ટ્સ અમુક કહેવાય, અમુક ખાવાની વસ્તુ છે, અમુક પીવાની વસ્તુ છે, એ અવોઇડ કરવાનું, એમને બેઝિક ફ્લુઇડ અને ફૂડમાં કઈ રીતે મોડિફિકેશન કરવું
જેનાથી એમની આ તકલીફ ઓછી થઈ જાય. બેઝિક અમે એડવાઇસ આપીએ છીએ. પછી અમે એમનું ફ્લુઇડ ઇન્ટેક જાણીએ, જેના માટે અમે બેઝિક એક ક્વેશ્ચનર, એક ડાયરી છે એ અમે એમને આપીએ. એમાં અમે જાણીએ કે કેટલું પ્રવાહી દિવસનું પીએ છે, ક્યારે એમને યુરિન કરવા જવું પડે છે, કેટલી માત્રામાં પ્રવાહી પીએ છે, કેટલું ફ્રિકવન્ટલી એમને રાતના ઉઠવું પડે છે. એ બધું બસ એક સિમ્પલ ક્વેશ્ચનરથી અમને ખ્યાલ આવી જાય કે એમનું કેટલું બેઝિક પ્રોબ્લેમ છે અને કઈ વસ્તુથી એમને વધારે બોધર થાય છે. તો એને અમે સિમ્પલ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ફ્લુઇડ ઇન્ટેક, પાણીનું પ્રમાણ તમે ઓછું કરો, આ ટાઈમ પછી ઓછું પીવો, રાતના નહીં જવું પડે, બેઝિક લાઇફસ્ટાઇલ એડવાઇસીસથી જ અમે ઘણા બધા પેશન્ટોના પ્રોબ્લેમ અમે સોલ્વ કરીએ છીએ. ઓલમોસ્ટ 1/3 પેશન્ટ્સને અમે ખાલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની એડવાઇસ આપીને જ અમે ટ્રીટ કરી શકીએ છીએ. મેમ, હું 35 વર્ષની છું અને જો મને કોઈ આ પ્રકારના ઇશ્યુઝ થાય છે, યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ થાય છે, તો મને એ સમજાવો કે મારે શું કરવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ, અને કેવી રીતે મારે પહેલાં તો એ જાણવું પડશે કે મને આ પ્રોબ્લેમ છે. ઓકે, ફર્સ્ટ ઇઝ આપણે ઇન્ફેક્શનની વાત કરતા હતા. વી પાર્ટલી કવર્ડ ઇટ. ઇન્ફેક્શન્સ કેન બી સીન યંગ છોકરીઓમાં એઝ વેલ એઝ મિડલ એજ્ડ 30-35 યર ઓલ્ડ લેડીઝમાં. તો ઇન્ફેક્શનના સાઇન્સ જે પ્રમાણે નિરમ્ય કીધું, વારે ઘડી પેશાબ, બળાત્રા, કોઈક વાર તાવ, કોઈક વાર બેકે, એવું થતું હોય તો ફર્સ્ટ એડવાઇસ અમે આપીએ કે પાણીનું ઇન્ટેક તમે વધારો, અને ઇન્સ્ટેડ ઓફ 1600-1800 યુ પ્રોબેબલી નીડ ટુ ડ્રિંક 2.5 to 3 લીટર. સેકન્ડલી, જો સિમ્પલી હાઇડ્રેશન વધારીને એક 48 અવર્સમાં તમારી કમ્પ્લેન જો ઓછી ન થઈ તો પછી તમને મેડિકલ એડવાઇસની જરૂરત છે. સિમ્પલ ફેમિલી ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને દે વિલ યુઝ્યુઅલી આસ્ક યુ ટુ ગેટ અ યુરિન એક્ઝામિનેશન ડન. આપણે યુરિન રૂટીન અને માઇક્રોસ્કોપી કરીએ છીએ, અને એનો રિપોર્ટ આવવા પહેલાં જો ડૉક્ટરને શક ઘણું સ્ટ્રોંગ હોય ઇન્ફેક્શનનો, તો તમારા ફેમિલી ડૉક્ટર તમને અમુક એક જાતના એન્ટીબાયોટિક ચાલુ કરશે. યુઝ્યુઅલી 5 દિવસ એન્ટીબાયોટિક બાય માઉથ ઇઝ ગુડ ઇનફ. અને યુરિન રિપોર્ટમાં આપણને ખબર પડે કે આમાં સચ્ચે જ ઇન્ફેક્શન છે કે નથી. અને આ 5 દિવસના સિમ્પલ એન્ટીબાયોટિકથી જો ઇન્ફેક્શન મટી ન ગયું તો પછી આપણને જરા એક્સપર્ટ એડવાઇસની જરૂરત પડે. દેટ ઇઝ વેર વી કમ ઇન ધ પિક્ચર. કે એમાં અમુક એક પેશન્ટને આપણને સોનોગ્રાફી કરવી પડે, અમુક એક પેશન્ટોને કદાચ ઇન્ટ્રાવિનસ એન્ટીબાયોટિક આપવા પડે જો તાવવાળું ઇન્ફેક્શન હોય તો, અને અમુક એક પેશન્ટને થોડા ફેન્સી તપાસ કરવા પડે, ફોર એક્ઝામ્પલ સીટી સ્કેન. નાઉ એ બધું જરા થોડી આગળની વાત થઈ. સો સિમ્પલ થિંગ, હાઇડ્રેટ યોરસેલ્ફ, ટેક એન્ટીબાયોટિક આફ્ટર મેડિકલ એડવાઇસ, અને યુરિનનો રૂટીન તપાસ કર્યા પછી. યુરિનરી ઇન્ફેક્શનમાં પણ તમને વારે ઘડી પેશાબ જવું પડે, પણ દેર ઇઝ અનધર કન્ડિશન કોલ્ડ ઓવર એક્ટિવ બ્લેડર. હવે બાળકો કેવી રીતે ઓવર એક્ટિવ હોય, એટલે એક જગ્યા પર બેસે જ નહીં, કન્ટિન્યુઅસલી ચુળબુળ. યુરિનરી બ્લેડર ઓવર એક્ટિવ જ્યારે હોય ત્યારે જરા પેશાબ જમા થાય તો જોરદાર સિગ્નલ આપે, જઈ આવો. અને આ એટલો પાવરફુલ સિગ્નલ હોય કે હું જે કરું છું આ છોડીને મને ભાગવું પડે. આ પ્રોબ્લેમ કોમનેસ્ટ, તમે જે એજ ગ્રુપ મને હમણાં પૂછ્યું 30 to 35, આમાં આ પ્રોબ્લેમ મોસ્ટ કોમનલી જોવામાં આવે છે. એના કારણો ઘણા છે. વેરી કોમન કારણ ઇન્ફેક્શન, પણ આપણે ઇન્ફેક્શન જો છોડી દીધું તો ઘણા બધા પેશન્ટોમાં અમુક એક કારણ અમે પકડવાનું અમને મુશ્કેલ થઈ જાય. તો આમાં અમે ઇડિયોપેથિક ઓવર એક્ટિવ બ્લેડર, ઇડિયોપેથિક એટલે જેનું કંઈ સિરિયસ કારણ નથી પણ છતાં પણ બ્લેડર ગલત સિગ્નલ આપે છે. તો આવા પેશન્ટોને અમે ફર્સ્ટ થિંગ વી ટેલ ધેમ ઇઝ લાઇફસ્ટાઇલ એડવાઇસ. ઓકે. સેકન્ડ થિંગ ઇઝ વી ટ્રેન ધેર પેલ્વિક ફ્લોર. હવે પેલ્વિક ફ્લોર આ એવી વસ્તુ છે ને શિવાની, આઈડિયલી મને લાગે સ્કૂલ ગર્લ્સને જ્યારે સેક્સ એજ્યુકેશન અમે આપીએ ત્યારે પેલ્વિક ફ્લોર ટ્રેનિંગ આપવું જોઈએ. દે શુડ બી મેડ અવેર ઓફ ધેર પેલ્વિક ફ્લોર સો દેટ they don't start doing exercises when they become incontinent. જી. હું ડૂબવા જાઉં ત્યારે હું સ્વિમિંગ શીખવા માંગુ છું, પણ એના હું પહેલાંથી જ સ્વિમિંગ શીખેલી છું તો પછી હું ડૂબીશ જ નહીં. તો હવે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ એટલે શું એ જ તમને ખબર નથી. એન્ડ ફર્સ્ટ ટાઈમ તમે સાંભળો છો જ્યારે તમે ઓલરેડી 40+ છો અને પછી મેનોપોઝ આવી ગયું છે, મસલ્સ વીક થવા લાગેલા છે. ઇન્સ્ટેડ ઇટ ઇઝ ફાર બેટર આપણે યંગ ઉંમરમાં શીખી લઈએ. તો હવે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ એટલે શું કરવાનું હોય, તો આપણા જે પેલ્વિક ફ્લોરના યોનિના જગ્યાના જે સ્નાયુ હોય
આ આપણા બ્રેનના કંટ્રોલના નીચે હોય. દે આર વોલન્ટરી મસલ્સ. હમણાં મને આ હાથ આમ કરવું છે તો માય બ્રેન ઇઝ ટેલિંગ મી ધીસ ઇઝ ધ હેન્ડ લિફ્ટેડ. સિમિલરલી પેલ્વિક ફ્લોરનો મસલ જો છે આ બ્રેન સાથે વાત કરી શકે. હવે પેલ્વિક ફ્લોરનો મસલ કેવી રીતે આઈડેન્ટિફાય કરવાનો? તો આપણે જ્યાંથી સંડાસ કરીએ છીએ, ટોયલેટ કરીએ છીએ, ત્યાંનો મસલ તમે ટાઈટ કરી શકો. બધાને ખબર પડે આ મસલ કયું છે. આ મસલ તમે ટાઈટ કર્યું તો ઓટોમેટિકલી પેલ્વિક ફ્લોરના બધા આજુબાજુના સ્નાયુ ટાઈટ થઈ જાય. આ મસલ તમે ટાઈટ કરીને ઘડિયાળમાં જોઈને 5 સેકન્ડ ટાઈટ અવસ્થામાં રાખવાના અને પછી 10 સેકન્ડ લૂઝ કરવાના. કેમ કે એની મસલ જેને આપણે એક્સરસાઇઝ કરીએ એને વિશ્રાંતિ પણ એટલી જ જરૂરત છે. તમે જીમ જોઈન કરો, ફર્સ્ટ ડે 1.5 hour એક્સરસાઇઝ કરો, નેક્સ્ટ ડે તમે બિસ્તર પકડી લેશો કેમ કે યુ હેવ ડન ટુ મચ. સો એની મસલ જેનું આપણે એક્ટિવિટી કરવી હોય, 5 સેકન્ડ ટાઈટ કર્યું પેલ્વિક ફ્લોર, 10 સેકન્ડ લૂઝ કર્યું અને એ તમે 10 વાર રિપીટ કરવાનું. સો દેટ બિકમ્સ અ સેટ. આ એક સેટ સવારે કર્યું, એક બપોરે કર્યું અને એક રાત્રે કર્યું. દેટ મીન્સ 24 અવર્સમાં તમે ઓલરેડી 30 ટાઈમ્સ એક્સરસાઇઝ કરી લીધું. 10-10ની એક સેટ થઈ ગઈ. વન્સ યુ આઈડેન્ટિફાય પેલ્વિક ફ્લોરની એની તાકાત ધીરે ધીરે તમારી વધી જાય તો મસલનો બલ્ક વધી જાય. તમે મને પૂછ્યું હતું ને કે યોગાથી આપણે મસલ વધારે કે કોલાજન વધારે? યોગાથી આપણે મસલ વધારે. કેવી રીતે મસલ વધારે? તમે જીમ જાઓ તો ફર્સ્ટ ડે એકદમ સ્લેન્ડર છો, એટ ધ એન્ડ ઓફ 6 months સરસ તમને આ બલ્જ કેમ આવે મસલનું? મસલનું બલ્ક વધે. સિમિલરલી પેલ્વિક ફ્લોરમાં મસલનું બલ્ક વધી જાય અને વી આર નાઉ બેટર ઇક્વિપ્ડ ટુ ડીલ વિથ યુરિનરી લીકેજ. ઓકે, હવે એનો ઓવર એક્ટિવ બ્લેડરમાં ક્યાં સંબંધ છે? હવે ઓવર એક્ટિવ બ્લેડરમાં તમને જ્યારે સિગ્નલ મળે જોરદાર પેશાબ લાગ્યું છે તો ડોન્ટ રન ટુ ધ વોશરૂમ, સિટ ડાઉન સમવેર અને પેલ્વિક ફ્લોર તમે ટાઈટ કરો. આમાં શું થાય ખબર? દેર ઇઝ અ સર્કિટ ઇન ધ બોડી. બ્રેને સિગ્નલ આપેલું છે પેશાબ શરૂ કરી શકે, પણ જો દરવાજો જ તમે નહીં ખોલ્યું તો પેશાબ બહાર નહીં આવે. આ દરવાજાની ચાબી તમારા પાસે છે. તમે જો પેલ્વિક ફ્લોર ટાઈટ કરી લીધું તો પછી દરવાજો ન ખુલે તો પછી બ્લેડર કામ નહીં કરી શકે. બટ ઇન્સ્ટેડ તમે જો ભાગીને જાઓ વોશરૂમ તો આ પેલ્વિક ફ્લોરને ટાઈટ થવાનું મુશ્કેલ થઈ જાય. યુ વિલ એન્ડ અપ ડ્રિપિંગ યુરિન ઓન ધ વે. સો ડોન્ટ રન, સ્ટોપ વોટ એવર યુ આર ડુઈંગ, સિટ ડાઉન સમવેર અને ટાઇટન ધ પેલ્વિક ફ્લોર. દેટ વિલ સ્ટોપ યોર બ્લેડર કોન્ટ્રાક્શન. આવો સર્કિટ જ છે. એટલે હું બટન સ્વિચ કરું તો લાઇટ આવે. આમાં કેટલું બધું સર્કિટ છે, આમાં પણ ઘણું સર્કિટ જ છે, પણ એનું કંટ્રોલ આપણા હાથમાં છે. બિલકુલ. તો ઓવર એક્ટિવના પેશન્ટોને અમે આ કહીએ છીએ કે જોરદાર અર્જ આવી ગઈ, કંટ્રોલ, ટાઇટન ધ પેલ્વિક ફ્લોર, રિલેક્સ ઇટ ફુલ્લી એન્ડ યુ વિલ બી સરપ્રાઇઝ કે હવે મને એકચ્યુઅલી એટલી જોરદાર અર્જ આવતી નથી. નાઉ યુ હેવ ધ ટાઈમ ટુ ગો વોક ટુ ધ વોશરૂમ in your own sweet time. That means now you feel you're in control. That is what we want women to learn and understand. And if they understand that, then they slowly go on training their bladder. એટલે જ્યારે મને જોરદાર સિગ્નલ આવે, સપોઝ ઇફ આઈ એમ નોટ રેડી ટુ ગો, આઈ શુડ નોટ રન, બટ આઈ શુડ ચેક વેન વોઝ ધ લાસ્ટ દેટ મેં પેશાબ કર્યું હતું. 2 કલાક થઈ ગયા છે. ઇઝ ઇટ ઓકે ઇફ આઈ ગો નાઉ? યસ, કન્વેન્શનલી ઇટ ઇઝ ઓકે બિકોઝ વી ઓલ પાસ યુરિન એવરી 2-3 hours. But if it is just 10 minutes and I still want to go, તો પછી I will make sure I'm not going to listen to my bladder. There is a reason bladder is here and not here. True. But if bladder sits here, it starts ruling our brain. That means તમારો આખો દિવસ will be guided by your urinary bladder. You don't want that to happen. So which is where pelvic floor becomes the king in all these kind of urine related issues. So if you are 35, either UTI or overactive bladder, in addition to adequate hydration, તમે પેલ્વિક ફ્લોરની કેર લેવું બહુ જરૂરી છે. સર, એકદમ સરસ કન્વર્સેશન જઈ રહ્યું છે અને આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એમને ઘણું બધું જાણવા પણ મળી રહ્યું છે. જે વસ્તુઓને નોર્મલાઇઝ કરવા જેવી નથી એ પણ એમને ખ્યાલ આવી રહ્યો છે. હવે ખાસ તો એ વાત કરવી છે કે MPUHમાં કેવી રીતે ટ્રીટમેન્ટ્સ થતી હોય છે, કેવી રીતે કાઉન્સેલિંગ થતું હોય છે, એની એડવાન્સ ટેકનોલોજી કેવી રીતે તમે ઉપયોગમાં લો છો, AI જનરેશન છે, તો કેવી રીતે ટેકનોલોજી સાથે સારવાર એને કમ્બાઈન કરીને કેવી રીતે ઇમ્પ્લિકેશન થતું હોય છે અહીંયા, એના વિશે કહેશો? બહુ સારો સવાલ છે અને
એકદમ વાસ્ટ ટોપિક છે, એટલે હું અને સમજાવવા માટે એક ઇન્ડેક્સ પેશન્ટ એટલે એક એક્ઝામ્પલ પેશન્ટ લઈશ કે જેને ઓવર એક્ટિવ બ્લેડર છે, એટલે એનું બ્લેડર વધારે કામ કરી રહ્યું છે. તો એમાં આપણે ટેકનોલોજીનો કઈ રીતે યુઝ કરીએ છીએ. ટેકનોલોજી આમાં સ્ટાર્ટિંગથી જ આપણે યુઝ કરીએ છીએ. સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ કરીએ ત્યારથી જ આપણે ટેકનોલોજીનો યુઝ કરવા લાગીએ છીએ. જેમ કે સોનોગ્રાફી આપણે વાપરીએ છીએ, મશીનમાં યુરિન ફ્લો કરાવીએ છીએ જેને યુરોફ્લોમેટ્રી ટેસ્ટ કહેવાય. અમુક દર્દીને અગર જરૂરિયાત હોય તો યુરોડાયનેમિક સ્ટડી પણ કરીએ છીએ, જે પેશાબની થેલીનું એકદમ જ એડવાન્સ્ડ કમ્પ્યુટરાઇઝ ટેસ્ટિંગ થતું હોય છે. પછી આપણે એડવાન્સ કરીએ છીએ મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ તરફ. તો ટ્રીટમેન્ટમાં જેવું આપણે હમણાં ઓલરેડી ડિસ્કસ થયું કે નોન ઇન્વેઝિવ એટલે કે કન્ઝર્વેટિવ એટલે કે દવા આપ્યા વગરની ટ્રીટમેન્ટથી આપણે શરૂઆત કરીશું એઝ અ સ્ટેપ લેડર પેટર્ન. તો એ સ્ટેપ લેડર પેટર્નમાં પહેલું પગથિયું શું આવે છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. પછી આવે છે પેલ્વિક ફ્લોર મસલ થેરપી અને પેલ્વિક ફ્લોર મસલ એક્સરસાઇઝ. એમાં બાયો ફીડબેક પણ પેલ્વિક ફ્લોર મસલ ટ્રેનિંગમાં વધારે હેલ્પ કરતું હોય છે. એ એડજંક્ટિવ મેજર્સ છે. એમાં ઇલેક્ટ્રો એક્યુપંચર પણ આવી ગયું, ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન પણ આવી ગયું. અને પછી આપણે નેક્સ્ટ સ્ટેપમાં જે જઈએ એમાં આવે બ્લેડર ટ્રેનિંગ. બ્લેડર ટ્રેનિંગ આવે છે. એના પછી આપણે એના પછીનું સ્ટેપ શું આવે તો કહીએ દવાઓથી, મેડિસિન કે ફાર્મેકોથેરાપીથી આપણે ટ્રીટ કરીએ. એમાં આપણી પાસે ઘણી બધી દવાઓ અને ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે. એક દવાથી ચાલુ કરીએ, એનું પછી અગર કંટ્રોલ ના આવે તો એનો ડોઝ વધારીએ, બીજી દવા પણ એને એડ કરી શકાય. અને પછી આપણે એના પછી દવાનો અગર રિસ્પોન્સ ના આવે તો આપણે મિનિમલી ઇન્વેઝિવ થેરપી આવે છે કે જેમાં આપણે પેશાબની થેલીની અંદર જ બોટોક્સ કરીને એક ઇન્જેક્શન આવે છે. એ આપણે પેશાબની થેલીને જ આપણે આપી અને પેશાબની થેલીને રિલેક્સ કરીએ. એની જે ઓવર એક્ટિવિટી છે, ઓવર સેન્સિટિવિટી છે, આપણે ઓછી કરીએ. તો આ આવે છે બોટોક્સ ઇન્ટ્રાવઝાઇકલ, એટલે પેશાબની થેલીની અંદર ડાયરેક્ટ બોટોક્સના ઇન્જેક્શન આપવા. એના પછી પણ અગર રિસ્પોન્સ ના આવે તો પછી વધારે ઇન્વેઝિવ ઓપ્શન થતા હોય છે, વધારે મોટી સર્જરીની જરૂર પડતી હોય છે. પણ વધારે મોટી સર્જરીની જરૂર ખાલી 5-10% લોકોમાં જ પડતી હોય છે. બાકી આ સ્ટેપ લેડર જે મેં ટ્રીટમેન્ટ કીધી એમાં એક પછી એક પગથિયાં તમે ચડતા જાઓ એ રીતે એની ટ્રીટમેન્ટની સક્સેસ વધતી જતી હોય છે. તો આવી રીતે આપણે ટ્રીટમેન્ટમાં આગળ વધતા હોઈએ છીએ. મેમ, ટ્રીટમેન્ટની વાત કરી, કઈ રીતે આ ટ્રીટમેન્ટથી પણ આગળના સ્ટેજીસ આવતા હોય છે અને ક્યારે સર્જરીની જરૂર પડે છે? ઘણી વખત પેશન્ટના મનમાં એવો પણ સવાલ હોય છે કે સર્જરી કેટલી સક્સેસફુલ, તો એ સમયે શું જરૂરી બની જતું હોય છે? સો એઝ નિરમ્ય સેડ, ઓવરએક્ટિવ બ્લેડરમાં બોટ્યુલિનમ ટોક્સિનનું ઇન્જેક્શન અમે આપીએ છીએ. અને રેરલી થોડી ફેન્સી સર્જરી જે આપણા પોડકાસ્ટના સ્કોપના બહાર છે, પણ એ બધું તો MPUHમાં સગવડ અવેલેબલ છે જ. દેર ઇઝ અનધર ટાઈપ ઓફ લીકેજ, યુરિનનું લીકેજ હોય છે જેમાં ઉધરસ આવે, છીંક આવે. વી ઓલરેડી સ્પોક અબાઉટ ઇટ. હવે આ લીકેજનો પ્રોબ્લેમ ખાસ કરીને વિમેન હુ આર 35 to 40 ઓર અબાવ દેટ, અને ખાસ કરીને પીરિયડ બંધ થવાનું જે ટાઈમ પીરિયડ હોય, પેરીમેનોપોઝલ આપણે કહીએ, આમાં આ કમ્પ્લેન બહુ વધારે જોવામાં આવે છે. કેમ કે આમાં હોર્મોનલ ચેન્જીસ થયા હોય બોડીમાં, મસલ્સ વીક થયેલા હોય, ઘણા લેડીઝોનું વજન થોડું વધેલું હોય, અમુક એક લેડીઝોમાં બીજી બધી કન્ડિશન સચ એઝ ડાયાબિટીસ એ બધું પણ કદાચ શરૂ થયેલું હોય. હવે આ બધા પેશન્ટોમાં પણ પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝથી પુષ્કળ જ ફાયદો થાય. પણ જો કે આ બધું કરી ચૂકેલા છે એની ફાયદો ન થતું હોય તો પછી આજકાલ એના માટે ઘણા સારા સર્જિકલ ઓપ્શન્સ અવેલેબલ છે. સિમ્પલ મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજરથી લઈને થોડાક એડવાન્સ પ્રોસિજર, પણ બધા પ્રોસિજરનો રિઝલ્ટ પુષ્કળ જ સારો છે જો કે આપણું ડાયગ્નોસિસ કરેક્ટ હોય, તમે કરેક્ટ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છો જે રીતે MPUH છે, અને ત્યાં બધી સગવડ અંડર વન રૂફ અવેલેબલ હોય તો મારા હિસાબથી સર્જરીનો રિઝલ્ટ તો ઘણો જ સારો છે. કઈ જાતની સર્જરી આપણે કરીએ તો એ વેરી સિમ્પલ સર્જરી હોય જેમાં યુરિનરી પેસેજના જ્યાં મસલ લૂઝ થયા છે, અને આ લૂઝનેસના કારણે લીકેજ શરૂ છે, આ મસલને આપણે આધાર આપીએ છીએ, સપોર્ટ આપીએ છીએ. આ સપોર્ટ આપણે એક પ્લાસ્ટિકની જાળી વાપરીને આપીએ છીએ. આ જાળી સિન્થેટિક મટીરિયલની હોય અને આ અમુક એક સ્પેસિફિકેશનની જાળી તમે વાપરીએ તો આપણે યુરિનરી પેસેજ
કોફ કરતી વખતે, સ્નીઝ કરતી વખતે એને એક્ઝેક્ટ સપોર્ટ મળી જાય ને જે લીકેજ થતું હોય આ લીકેજ બંધ થઈ જાય. આ સર્જરી ડે કેર પ્રોસિજર અથવા ઓવરનાઇટ સ્ટે રીતે આપણે કરીએ છીએ. આખું દૂરબીનના કંટ્રોલના નીચે સર્જરી કરીએ. એને બહારથી ટાંકા બિલકુલ ન હોય. જે કંઈ 1-2 ટાંકા છે આ યોનિની અંદર જે બહારથી ન દેખાય, ના ડ્રેસિંગ હોય. ઓપરેશનના દિવસે ખાલી 24 કલાક યુરિનરી બ્લેડરમાં એક નળી મૂકેલી હોય, કેથેટર આપણે કહીએ. આ નળી કાઢ્યા પછી પેશન્ટ ચાલતી ફરતી અવસ્થામાં ઘરે જાય છે. એની ઘરે જઈને બધી આપણી રેગ્યુલર એક્ટિવિટી એઝ યુઝ્યુઅલ કરી શકે, એક્સેપ્ટ દેટ નાવ દે આર નોટ લીકિંગ. તો સર્જરી ઇઝી પણ છે. ગુડ ક્વોલિટી મટીરિયલ તમે વાપરો, પ્રોપર એનેસ્થેસિયા વાપરીને કરો તો એના રિઝલ્ટ ખૂબ જ સારા છે. અને હાઉ લોંગ વિલ ધ રિઝલ્ટ્સ લાસ્ટ? તો પ્રોપર સારા ક્વોલિટીનો મટીરિયલ તમે જો વાપરો તો આ સર્જરીનું રિઝલ્ટ 10-15 વર્ષ સુધી તો હમખાસ ટકે જ છે. અને ખાસ કરીને એક્ટિવ લાઈફમાં જો લેડીઝોને આ કોન્ફિડન્સ મળી ગયો કે હવે આઈ એમ એબલ ટુ ડુ એવરીથિંગ દેટ આઈ વોન્ટ બિકોઝ આઈ એમ નોટ લીકિંગ એની લોંગર, તો ધીસ ઇઝ લાઈક એક જાતનું વરદાન છે લેડીઝો માટે. નડિયાદમાં એન્ટર થઈએ સર એટલે કિડની હોસ્પિટલ એટલે બધા MPUHનું નામ લે, પણ ધીસ ઇઝ નોટ ઓનલી અ કિડની હોસ્પિટલ. એ યુરોલોજિકલ કોઈ પણ સમસ્યા હોય તો એનો હલ તમને અહીંયા મળે છે. કેવી રીતે એને ઇલાબરેટ કરશો અને કેવી રીતે MPUH એ ઘણા બધા પેશન્ટ્સની લાઈફ ચેન્જ કરી છે એના વિશે પણ કહેશો? આ હોસ્પિટલ 48 યર્સથી લોકોની સેવા માટે કાર્યરત છે. આ હોસ્પિટલના જે ફાઉન્ડર્સ હતા એમનું વિઝન એટલું આગળ પડતું હતું કે એ બધા ઇંગ્લેન્ડથી ટ્રેન થઈને અહીંયા આવ્યા છે. એટલે માતૃભૂમિની સર્વિસ રિલેટિવલી બેકવર્ડ એરિયામાં રહીને રિલેટિવલી બેકવર્ડ લોકોને કઈ રીતે આપી શકાય એ એકદમ પાવન હેતુથી એ લોકો અહીંયા આગળ આવી અને આ હોસ્પિટલની શરૂઆત કરેલી હતી. આ હોસ્પિટલ ચાલુ કરીએ ત્યારે એમણે વિચાર કર્યો નહોતો કે આ હોસ્પિટલ આટલી આગળ વધશે, ઇન્ટરનેશનલી ખ્યાતનામ થશે. અત્યારે સ્ટોન ટ્રીટમેન્ટ માટે અગર હું એક એક્ઝામ્પલ આપું તો આ હોસ્પિટલ વર્લ્ડની ટોપ 5 હોસ્પિટલ્સની અંદર આ હોસ્પિટલનું નામ છે, ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ છે. એટલે જ્યારે આ હોસ્પિટલ ચાલુ કરી ત્યારે એમાં ધીરે ધીરે કરીને એક પછી એક બધી સબ સ્પેશિયાલિટી એડ થતી ગઈ છે. જેમાં આવે છે સ્ટોનની ટ્રીટમેન્ટ, એન્ડોયુરોલોજિકલ ટ્રીટમેન્ટ કહેવાય, પછી રોબોટિકની ટ્રીટમેન્ટ કહેવાય, પછી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનું ટ્રીટમેન્ટ કહેવાય, પછી મેલ પ્રોબ્લેમ્સ એટલે કે એન્ડ્રોલોજીનું ટ્રીટમેન્ટ કહેવાય, પછી ફિમેલ યુરોલોજીની ટ્રીટમેન્ટ કહેવાય, પછી ફંક્શનલ યુરોલોજીની, ન્યુરો યુરોલોજીની, રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજીની. આ બધી ટ્રીટમેન્ટ આ હોસ્પિટલમાં એઝ અ વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ધ યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ એ રીતે આ હોસ્પિટલ આપણી છે. અને આ એકમાત્ર સિંગલ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આખા વેસ્ટર્ન ઇન્ડિયામાં જ્યારે ચાલુ થઈ હતી ત્યારે આ એકમાત્ર હોસ્પિટલ હતી કે જે ખાલી યુરોલોજિકલ પ્રોબ્લેમ્સને માટે ટ્રીટમેન્ટ આપી રહી હતી. તો આ હોસ્પિટલની ખાસિયત છે. અને આટલા સમયથી, આટલા વર્ષોથી લોકોની સેવા કરતી આવી છે એટલે એક્સપિરિયન્સ પણ સામે એટલો જ મલ્ટીપ્લાય થતો રહ્યો છે. અને એટ ધ સેમ ટાઈમ એકેડેમિક્સ અને રિસર્ચ પર પણ એટલું જ ફોકસ રહ્યું છે. એટલે અમે લેટેસ્ટ ટેકનોલોજી સાથે અમે અપડેટેડ રહી શક્યા છે. અમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અટેન્ડ કરી, ઇન્ટરનેશનલ લોકો સાથે અમારે મળવાનું થાય, નેશનલ ફેકલ્ટીઝને નેશનલ CMEs અટેન્ડ કરી અમે અમારું નોલેજ અને ટેકનોલોજીનું અડોપ્શન બંને રેગ્યુલરલી અપડેટ કરતા રહીએ છીએ. આ અમારી સ્પેશિયાલિટી છે આઈ થિંક. બિલકુલ મેમ, હવે આપણે પોડકાસ્ટના અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ. એક તમારી ફાઇનલ કમેન્ટ અમારી ફિમેલ વ્યુઅર્સ માટે, કેવી રીતે પોતાની હેલ્થ, યુરોલોજિકલ ઇશ્યુઝ એને સ્વીકારવું, એનું સમાધાન કરવું, શું કહેશો એક મેસેજ? હું એક જ કહીશ કે યુરિનરી ઇશ્યુઝ ભલે કોમન છે પણ એમની આજકાલ ટ્રીટમેન્ટ પણ એટલી જ કોમન છે. તો ડોન્ટ થિંક કે અરે આમાં કંઈ નહીં કરી શકે, રિઝલ્ટ ના આવે, હું ક્યાં જાઉં મને ખબર નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ ટોક અબાઉટ ઇટ, ફેમિલી સાથે ડિસ્કસ કરો. કેમ કે તમને કદાચ એટલું નોલેજ નથી એટલું સાયન્સ એડવાન્સ થઈ ગયું છે. જે ટ્રીટમેન્ટ તમને અનટ્રીટેબલ અથવા નોટ અવેલેબલ લાગતી હતી એ બધું આજે પોસિબલ છે. પણ ખાલી તમે એના બાબત પહેલાં વાત કરશો તો ડૉક્ટરને ખબર પડશે. તો માય ફર્સ્ટ મેસેજ, ટોક અબાઉટ ઇટ.
સેકન્ડ થિંગ ઇઝ આમાં કંઈ શરમની વાત નથી. પેશાબ કરવાનું આ એક શારીરિક ક્રિયા છે. જે રીતે જ્યાર સુધી હાર્ટ બીટ થાય ત્યાર સુધી કિડની યુરિન પ્રોડ્યુસ કરશે. જ્યાર સુધી કિડની યુરિન પ્રોડ્યુસ કરે ત્યાર સુધી કિડની સ્ટોરેજ ઓર્ગન કામ કરતો રહેશે. કિડની સ્ટોરેજ ઓર્ગન એટલે બ્લેડર. તો બ્લેડરના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આમાં દેર ઇઝ નો શેમ ઇન દેટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓવરકમ દેટ શેમ. એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ મોસ્ટ ટ્રીટમેન્ટ્સ વર્ક વેરી વેલ. સો ડોન્ટ થિંક કે આ ટ્રીટમેન્ટ કરીને શું ફાયદો છે, આમાં કંઈ થવાનું જ નથી. એવું નથી. લિસન ટુ પોડકાસ્ટ લાઈક ધીસ તો તમને ખબર પડે ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને ટ્રીટમેન્ટ વિલ વર્ક ઓલ્સો. ટોક અબાઉટ ઇટ, ડિસ્કસ વિથ યોર ફેમિલી મેમ્બર્સ, રાઇઝ અબાઉ ધ શેમ એન્ડ એક્સેપ્ટ ધ ટ્રીટમેન્ટ વિથ કમ્પ્લીટ લેક ઓફ ફિયર દેટ આઈ એમ ગોઈંગ ટુ બી ઓલ રાઇટ. થેન્ક યુ સો મચ મેમ, સર. તમે આટલી સરસ ઇન્ફોર્મેશન આપી અને આઈ એમ શ્યોર કે અમારા વ્યુઅર્સ છે એમને પણ એટલી બધી ઇન્સાઇટફુલ ઇન્ફોર્મેશન અહીંયાથી મળી છે કે જે એટલીસ્ટ એમને ઘરે બેઠા એટલું તો ખબર પાડી જ દેશે કે અમારે અમારા કયા ઇશ્યુઝને સમજવાના છે, અમારા બોડીના ચેન્જીસને સમજવાના છે, અમારી લાઈફસ્ટાઈલને સમજવાના છે અને કેવી રીતે એને બેટર બનાવવાના છે. થેન્ક યુ સો મચ. Thank you so much. We enjoyed it as much as you did. થેન્ક યુ so much. તો આ પોડકાસ્ટમાં અમે એવો ટ્રાય કર્યો છે કે જો તમને કોઈ યુરોલોજીને લગતી સમસ્યા હોય તો એનું સોલ્યુશન પણ છે અને એના માટે સારા અને એક્સપર્ટ લોકો પણ તમારી આસપાસ જ છે, તમારે એમને શોધવાના છે. આ રીતના પોડકાસ્ટમાં તમારે બીજું શું સાંભળવું છે અને સાથે જ એવા કયા કયા ઇશ્યુઝ છે કે જે તમે ઈચ્છો છો કે અમે આ પોડકાસ્ટમાં તમારા સુધી પહોંચાડીએ એ વિશે કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. આજના આ પોડકાસ્ટમાં આટલું જ. નમસ્કાર.